નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ એકાદશી, જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, અને પુષ્ટિ માર્ગની અંદર પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. આ જ દિવસે એકાદશીનું વ્રત કરવાનું છે. તો પુત્રદા એકાદશીના દિવસે જે યજમાનોને સંતાન સુખની પ્રાપ્તિ જોઈએ છે, અથવા સંતાન તમારા કહ્યામાં નથી, અથવા સંતાનની પ્રગતિ માટે આપે શું કરવું જોઈએ, તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શિવજી ઉપર ગૌઘૃત એટલે કે ગાયના ઘીથી અભિષેક કરો. ગાયના ઘીથી અભિષેક કરો. અને મંત્ર કયો લેવાનો છે, તો શિવ પુરાણની અંદર આ મંત્ર આપેલો છે, રીમ નમઃ શિવાય પુત્રમ દેહી સુખમ દેહી નમઃ શિવાય. આ મંત્રનો જપ કરો અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરો. જે સંતાન ઈચ્છુક પતિ પત્ની છે એને સાથે બેસી અને આ મંત્ર વડે ગાયના ઘીથી અભિષેક કરવાનો છે. જે વ્યક્તિઓને સંતાનની પ્રગતિ થાય છે એ વ્યક્તિ પણ પતિ અથવા પત્ની એકલા પણ આ પૂજા કરી શકે, પણ જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે એને બંને સાથે બેસી અને શિવજી ઉપર આ અભિષેક આ મંત્ર બોલતા બોલતા કરવાનો છે. તો શિવજીની કૃપા પ્રાપ્ત થાય માટે આ પુત્રદા એકાદશી નું આપ વ્રત કરો અને આ દિવસે શિવજી ઉપર અભિષેક કરો. અસ્તુ. નમસ્કાર. મહાદેવ હર.